સુરેન્દ્રનગર જિલ્લાના જોરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અભિયાન દરમિયાન સિટી મામલતદાર, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તંત્રએ 4 મકાનમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા, જેમાં એક મકાન સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યું હતું। આ બાંધકામો વિના મંજૂરી અને નકશા વિરુદ્ધ કરવામાં આવ્યા હોવાનું યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે। તદુપરાંત જે લોકોના વિરુદ્ધ અગાઉથી ગુનાહિત ઇતિહાસ છે, આવા શખ્સો સામે પણ પોલીસ દળ દ્વારા તાકીદની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દબાણ હટાવવા કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજરોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જોરાનગર પોલીસ સ્ટેશનની સામે જે મોટી મસ્જિદ કહેવાય છે, વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ વાળા 3 બાંધકામ હતા કે જે પોલીસની યાદી મુજબ ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ હતા, એને આજે તોડી પાડવામાં આવેલ છે। એમાં 3 મકાનનો ભાગ હતો। એક આખું મકાન છે એનું બાંધકામ દૂર કરવામાં આવેલ છે, અને બાકીના 2 મકાન હતા એમાં આગળનો જે અડધો ભાગ જેમાં સંડાસ બાથરૂમ ને એવું બનાવેલું હતું, મોટા મોટા ઓટલા બનાવેલા હતા, એને તોડી પાડવામાં આવેલ છે। તદુપરાંત એ 3 બાંધકામ ઉપરાંત આગળ જતા ત્યાં રોડ ઉપર પણ એક બીજું બાંધકામ એવું જોવા મળેલું હતું કે જે ગેરકાયદેસર હતું। ત્યાં મોટો ઓટલો બનાવી લોખંડની જાળી મૂકી અને દબાણ કરવામાં આવેલું હતું, એ પણ આજે દૂર કરવામાં આવે છે। આજે ટોટલી કુલ 4 ગેરકાયદેસર બાંધકામોને